So with a huge applause, let's call on stage. एक बार ताड़ियों થઈ જાય for Manan Desai, Chirayu Mistry, Om Bhatt, and 16-time WWE champion John Cena. એકચ્યુઅલી ઘણા લોકોને નહીં ખબર હોય પણ ધ લવારી શો પહેલાં છે ને અમે 3-4 વિડીયો નાખેલા વિચ વર કોલ્ડ લાઈવ લવારી. તો એમાં અમે 4 જ હતા એટલે જ અમે પોસ્ટર પર કોઈનું થોપડું નહીં ચોંટાડતા કારણ કે ટિકિટ વેચવા માટે આ 4 થોપડા બહુ ઇનફ છે guys. અને સાથે એવી ખબર છે કે આપણે જેને લાવશું એ કોઈ મોટી તોપ જ હશે આમ લાઈક મજા તો આવશે એ લવાની. હા આજો. પણ એ અમે લોકો યુએસ પણ જઈ રહ્યા છે મિત્રો. આવા સરસ સરસ ઓડિટોરિયમ તો નથી હોતા જ્યાં અમે પરફોર્મ કરીએ છીએ ને આટલા વર્ષોથી. યુએસમાં અમે 2 ટ્રીપ મારી છે, કેનેડામાં 2 ટ્રીપ મારી છે, ઓસ્ટ્રેલિયામાં 4 ટ્રીપ મારી છે અને હવે અમે આ વર્ષે બધે ટ્રીપ મારવાના છે. કેનેડામાં પણ બહુ સારા અનુભવ રહ્યા છે. કેનેડા વોઝ ઓલવેઝ નાઇસ. લાઈક પહેલી વખત આપણે ગયેલા ત્યારે પણ મજા કારણ આવી. કે ભારત જ છે ને. ભાઈ કેનેડામાં એક દેશી વસ્તુ થયેલી આપણી જોડે. ત્યાં આગળ એક હોલ અમે લોકોએ બુક કર્યો હતો મૂવી થિયેટર એડમન્ટન. હા અને ત્યાં આગળ એમણે લખેલું કે ઇટ્સ અ એસી હોલ. તો અમને એમ કે હશે એસી. ત્યાં ગયા તો ખબર પડી એર કુલર છે. જે આપણા ઘરે લાગેલા હોય ને પેલા જેમાં પાણી નાખીને ઘસની ટટ્ટીઓ બધી લગાવી હોય પેલા ઘાસવાળી એવામાં પરફોર્મ કરવાનું. હા અને ત્યાં એ દિવસે ઇટ વોઝ ધ હોટેસ્ટ ડે ઓફ એડમન્ટન. એટલે કેનેડા માટે હોટેસ્ટ ડે એટલે બહુ આમ નોર્મલ જ કહેવાય. 31. હા 31 ડિગ્રી જેવું હતું. પણ ત્યાં બી એમાં ગરમી તો લાગતી હતી. હાફી ગયેલા એ દિવસે. હા એ પેલું ઓમ જે રીતે કહે છે ને નકશો થઈ જાય અહીંયા આફ્રિકાનો, ઓસ્ટ્રેલિયાના, પછી અહીં પાકિસ્તાનનો. ચાલે તઈ જવાનું નહીં ને એટલે વાંધો નહીં આવે. પાકિસ્તાની ગુજરાતી બી આવેલા. હા અમારા કેનેડાના શોમાં પાકિસ્તાની ગુજરાતી ફ્રન્ટ રોમાં હતા તો મેં કીધું કે તમને મેમ તમારા પપ્પા તમને ખીજવાતા હોય છે તો કે પહેલાં તો મમ્મી મના કરે બટ ફિર પપ્પા બી મના કરે. તો એકવાર મેં કીધું 1 મિનિટ તમે આ ઉર્દુમાં ગુજરાતી હું લેવા મેં કીધું ક્યાંથી છો તો કંઈ બબડી. મેં કીધું શું સાઉથથી? તો કે ના કરાચી. મેં કીધું ઓકે બાય ચલો આવજો નાઇસ નોઈંગ યુ. એકવાર પણ વાત નથી કરવી. હું તો પણ આ વખતે ખાસી જગ્યાએ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું પણ મારા ઘરવાળા બધા એક્સાઇટેડ ઓસ્ટ્રેલિયા માટે બહુ છે. કેમ? કે એ લોકો એવું કહે છે કે ત્યાં છે ને પેલા ન્યૂડ બીચીસમાં જજે બહુ મજા આવશે. મેં કીધું ન્યૂડ બીચીસમાં જવા માટે આપણે ન્યૂડ હોવા જોઈએ. અને હું છું ક્યુટ પણ કપડાં પહેરલો યાર. અને અહીંથી આટલો બધો ખર્ચો કરીને ત્યાં નાગો થવા જવું. નાગા થવું જોઈએ તો ગોવા ના જવું. બાઘા બીચ સેમી ન્યૂડ જ છે ને. બધા કાકાઓ પેલી ચડ્ડી પહેરીને ફરતા હોય એમની તોતાપુરીના આળા પાણીના પાઉચ લઈ પાણીનું પાઉચ જોરદાર લાગે. ગોવામાં બાઘા બીચમાં તો અમુક લોકો તો છે ને લિટરલી આમ 18 વર્ષના પુરુષો બ્રીફ્સ પહેરીને નીકળે. હા ને ત્યાં લિટરલી પાકિસ્તાનનો નકશો હોય. યાર પણ હા એટલે ઇટ હેઝ બીન ફન. આઈ થિંક ઓસ્ટ્રેલિયા તો આટલી બધી વાર જઈ રહ્યા છે, ન્યૂઝીલેન્ડ પહેલી વખત જઈ રહ્યા છે અને ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણામાં છે. અને આઈ એમ વેરી સરપ્રાઇઝ. હું અને ચિરાયુ આ વખતે યુરોપમાં જવાનું છે. લાઈક અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે અમે જઈને એન્ટવર્પમાં અને બર્લિનમાં શો કરીશું અને ત્યાં પણ અઢળક ગુજરાતીઓ છે દોસ્ત. ઇટ ઇઝ જસ્ટ એટલે જ તો જઈએ જ. ભાઈ એક ડાર્ક જોક આવ્યો. બર્લિન કીધું ને તો શું કે ત્યાંથી જ્યુસ ગયા હવે ગુજ્જુસ જશે. કટ હાઈલ તું કટ કર નાખ. આ નથી આવવાનો પાછો. બહુ ખુશ થાય છે ને તો. હા તું યુરોપ નથી આવવાનો, તું છાની વાની બેસજે. હું બી નહીં. હા તું પણ નથી. હવે રિટર્ન ટિકિટ પકડીને પાછા ઘેર. તોતાપુરી પણ હા એટલે હવે જસ્ટ ટુ કન્ક્લુડ ધીસ સોલ કોન્વર્ઝેશન એટલે ધ લવારી શો ઇન્ટરનેશનલ જઈ રહ્યો છે મિત્રો. એટલે તમારા ફ્રેન્ડ્સ હોય ઇન યુએસએ, કેનેડા, ઇન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, યુરોપ તો પ્લીઝ અમને જાણ કરી દેજો. અને આ જે શો છે આવી રીતે ઘણા બધા સિટીઝમાં અમે લવારી શો કરીશું તો ત્યાં એમ્પ્ટી ચેર રહેશે અને અમે લોકો અંદર લવારી કરીશું. અને અમારા સોશિયલ મીડિયાને પ્લીઝ ફોલો કરજો અને ત્યાં તમને બધી જ ટિકિટ્સ અમે ક્યાં ક્યાં પરફોર્મ કરીએ છીએ. આ વખતે વી આર ડુઈંગ ન્યૂ જર્સીમાં અમારો સૌથી મોટો શો છે જે થઈ રહ્યો છે એટ ધ પ્રુડેન્શિયલ હોલ NJ પેક કે જ્યાં
ઓબામાની પ્રેસિડેન્શિયલ ઓપનિંગ સેરેમની થઈ હતી Yeah. અને એવી જગ્યાએ અમે પરફોર્મ કરીએ છીએ વિચ ઇઝ અ 3000 સીટર ઓડિટોરિયમ વિચ ઇઝ ઇટ્સ ધ બિગેસ્ટ શો ઓફ અવર લાઈવ્સ અને ટોરોન્ટોમાં વી આર ડુઈંગ અ 4000 સીટર ઓડિટોરિયમ. ટોરોન્ટોમાં તો ગુજરાતીઓ જ છે લા, ના કે આજુબાજુ એટલે હવે બધે. હોવા જ જોઈએ 4000 સીટર બુક મારી દીધું તમે. અચ્છા મેં તને નતું કીધું. ના મને એવું કે આ 1500-2000 હશે તો મેં હજી નાખી દો. હવે તો ભાઈ મોકલો તમારા બાળકોને, અગર કેનેડા ભણવા જવું છે પ્લીઝ સેન્ડ ધેમ. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. પોતે ફરી ગયેલો હમણાં છે ને હું ઇન્ટરવ્યૂ આપવા ગયેલો. મેં આ વખતે ઓવન વિઝા કરાવ્યો છે મારો અમેરિકા માટે. તો એ એકદમ સ્પેશિયલ કેટેગરી છે આર્ટિસ્ટ માટેની. તો હું ઇન્ટરવ્યૂ આપવા ગયેલો અને એક માણસ હતો, એડલ્ટ ફૂલ ગ્રોન માણસ, પણ હતો એ માત્ર 1.5-2 ફીટનો. તો એ લાઇનમાં ઊભો હતો અને હું મારી લાઇનમાં ઊભો હતો ઇંગ્લિશની લાઇનમાં. પછી ત્યાં એક તમિલ ને પંજાબીની લાઇન એક જ હતી અને અધર લેંગ્વેજીસની લાઇન એક હતી, જેમાં કન્નડા, તેલુગુ ને એવી રીતે ઇન્ટરવ્યૂ આપવાની ભાષા બેઝિકલી. અને ગુજરાતી અને ઇંગ્લિશની જ સેપરેટ લાઇન હતી, કારણ કે ગુજરાતીઓ એટલા બધા જતા હોય છે. તો કોન્સ્યુલેટ પણ કીધું બોમ્બેમાં કે ગુજરાતીની અલગ રાખો, ત્યાં બહુ બધા લોકો આવે છે. તો એ ગુજરાતીના લાઇનમાં ઊભો હતો. હવે છે ને મારા પહેલાં એનો વારો આવી ગયો, કારણ કે ઇંગ્લિશમાં લોકો વધારે ઊભા હતા. હવે એ 2 ફીટનો હતો. કાઉન્ટર જે છે એ અહીંયાથી શરૂ થાય એટલે આખો દેખાય જ નહીં, એ નીચે હતો. તો લિટરલી બધા દોડધામ કરવા લાગ્યા ત્યાં કે આના માટે કંઈક સ્ટૂલ લઈ આવો. સ્ટૂલ ના મળે, બાકડો ના મળે. તો ત્યાંનો એક સ્ટાફ મેમ્બર છે ને એને ઉચકીને આમ રાખ્યો અને ત્યાંથી અંદરની ઓફિસર એને ક્વેશ્ચન પૂછે ઉચકેલી અવસ્થામાં. યસ મેડમ, તમારે ક્યાં જવાનું છે? ન્યૂ જર્સી જવાનું છે લગનમાં. પેલો પકડીને રાખે, પેલો થાક્યો, પેલો પાછળ 1 મિનિટ મેડમ, આ નીચે મૂક્યો, નીચે મૂકીને પછી આમ સ્ટ્રેચ કરે થોડું, પાછો ઉચકી. પણ આ વખતે અમે પહેલી વખત ન્યૂઝીલેન્ડ જઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડની અત્યારે મેચ ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ માટે એક્સાઇટેડ છું, કારણ કે એવું કહેવાય છે કે ન્યૂઝીલેન્ડ દુનિયાનો સૌથી સુંદર દેશ છે. એટલે ટિકિટ વેચાય તો હા પાકું. તો બહુ જ સુંદર લાગશે મને દેશ, કારણ કે ફરવા માટે રૂપિયા હશે ને, નહીં તો હોટલની બારીમાંથી જેટલું દેખાય એટલું જ. પણ ઓકલેન્ડમાં આપણી 50 ટિકિટ જતી રહી છે, 50% ટિકિટ જતી રહી છે. 50 ગઈ હોત તો હોટલ કદાચ આપણે બુક ના કરી. એરપોર્ટ પર તો રોકાવું એરપોર્ટથી બહુ સરસ પ્લેન છે. પણ આઈ થિંક ધીસ ટાઈમ અમે પહેલી વખત એવું કરી રહ્યા છીએ કે એક જ સાથે અમે 4 મહિના માટે સતત ટ્રાવેલ કરી રહ્યા છે. એટલે અમે લોકો વિચારતા હોય છે ઘણી વખત કે લવારી ત્યાં કઈ રીતે કરશો તમે? જેમ કે બધાને એવું લાગે છે કે આ યુટ્યુબ પર કેવા ગેસ્ટ આવે. હવે એમને એ નહીં ખબર કે અમે પહેલાં આવી રીતે 4 લોકો ભેગા થઈને જ કરતા હતા. એમને એવું જ કે ગેસ્ટ જ આવે. તો મને ડીએમ આવે છે કે ન્યૂ જર્સીમાં મનોજ જોશી કેટલા વાગે લેન્ડ થવાના છે. એમને એવું લાગતું હશે કે આપણે અહીંથી એક બસ કરીને જઈએ છીએ, જેમાં રજેશ હિરજી, આદિત્ય ગઢવી બધા છે, અને આપણે રસ્તામાં ફિર તોતે સે બોલી મેં એમ કરતા આખી બસ ચેક ઇનમાં કરી દે. આ કયું ગીત છે ફિર તોતે સે? અરે હદ કર દી આપને ગોવિંદા. મેં નહીં સાંભળ્યું. દુલ્હન હમ લે જાયેંગે જોયું છે? ના. એનું ઝેરોક્સ જ છે. ખાલી હીરો અલગ છે બસ. તમને ખબર છે એક તમને આપું ઈસ્ટર એગ, જો કે છે વેસ્ટનો, બટ ના ફોરેનનું કહેવાય. ઈસ્ટ અને વેસ્ટ વાળું લાગ્યું મને. એનીવેઝ, તો હદ કર દી આપનેમાં જે હોટલ રિસેપ્શનિસ્ટ વાળો અંગ્રેજ છે ને, એ દુલ્હન હમ લે જાયેંગેમાં કરિશ્માનું પર્સ ચોરી કરીને ભાગે. સેમ દાઢીવાળું માણસ. મને ના પૂછો મને કેમ ખબર છે. આની માટે પહેલા એ 2 પિક્ચર તમારે જોવા પડશે. આવું આ શું ઈસ્ટર એગ હતું? આ રીતે તો હું પેલું બી કહી દઉં ને કે એ જે પેલું સલાર પિક્ચરની અંદર જે માણસ હતો ને, તે જ બાહુબલીની અંદર 2 બાહુબલીનો રોલ કરે. આ તો હવે કાસ્ટિંગનું કામ થયું. લે પેલા પર્સ ચોરે છે, અમારી રિસેપ્શન. પણ આવું નોટિસ કરવા નવરાશ હોવી જોઈએ. એનાથી ગજબ એક ઈસ્ટર એગ છે. મેં હમણાં જ મેં જોયું હતું, ચિરાગ મોકલ્યું હતું બી ખરું, કે તેરે નામ તો જોયું છે ને બધાને ખબર છે ને તેરે નામ? તો તેરે નામની અંદર ખબર સલમાન ખાનની ફાઇટ થાય છે રેલવે પેલા યાર્ડમાં, જ્યાં પેલા 2 ડબ્બા ચોંટાડવાની જગ્યાએ એને માથું પછાડીને ગાળો કરી દે છે. બરાબર. હવે પેલું જ્યારે વોન્ટેડ રિલીઝ થયું ને, તો વોન્ટેડમાં એક મોન્ટાજ છે જેની અંદર સેમ એ રીતે સલમાન ખાન એ જ માણસને મારી રહ્યો છે જેને તેરે નામમાં સલમાનને મારેલું, એવી રીતે જ. અને એનું નામ રાધે છે એમાં. એટલે એવી રીતે આને કહેવાય ટ્રિવિયા. હદ કર દી. આ તો મારી પાસે બી છે.
ના ના કહું ને, નો एंट्री पिक्चर में अनिल कपूर कहते हैं कि मेरी बीवी तो शादी पे नहीं आ पाएगी, तो पहले पूछे क्यों, तो कि वो सदमे में है, उस एक्चुअली 9/11 बहुत करीब से देखा था उसने, तो कि उस वक्त आपकी बीवी अमेरिका में थी क्या, नहीं नहीं टीवी पे देखा था उसने, तो આના પહેલા સેમ યર કે બિપાશા. આસપાસમાં બિપાશાનું મધહોશી ફિલ્મ આવેલું જેમાં એને ટીવી પર 9/11 થતા જોઈને ને ચીઝ પાડે છે લે અને પછી એને જોન અબ્રાહમ દેખાતો થઈ જાય, એ જ પિક્ચર ને? મેં આગળ નહીં જોયું, મેં ખાલી અરે મેં સહી ઈસ્ટર એગ મળી ગયું ને, Easter egg જેટલું પછી આખી ઓમલેટ તો બનાવી નહોતી એટલે પછી મેં બંધ કરી દીધું આખું. ભાઈ સૈયર મોરી રે ની અંદર માઇકલ જે ઢોલી બન્યો છે જોયું છે સૈયર મોરી રે, બરાબર? તો એ ઢોલીનું કેરેક્ટર સેમ ડિરેક્ટરે રામ ભરોસે મૂવીમાં ઝાંઝરિયું ગરબો આવે છે ને ત્યારે ઢોલીની ખાલી એક કેમિયો છે કે એ ઢોલ વગાડે છે. દીપ છે ને બહુ બ્રુટલ માણસ છે, તો હાઈવે પર બી બહુ બગડ્યા. હમણાં આવતા જ એક ગાડી નેશનલ હાઈવે ચડ્યા ને અમે લોકો, Express highway. એક્સપ્રેસ હાઈવે, હા, તે ચડ્યા ને તો સામેથી અમે આમ જતા હતા, સામેથી એક વેગનાર વચ્ચો વચ રોંગ સાઈડ આવી હાઈવે પર, એક્સપ્રેસ હાઈવે પર. આ પાર્ટી એની સામે જઈને ઊભી રાખી દીધી ગાડી, અને પછી પેલો બી ભગવાઈ ગયો કે હું કરું છું, અને પછી અમને જોઈને હસવા લાગ્યો કારણ કે ઓળખી ગયો અમને. તો એ રિવર્સ લે છે ને હું એની સાથે સાથે લઈ રહ્યો છું. એને વળવા ના દીધો, અને થોડા પછી એને આમ હાથ જોડ્યા અને કે please આમ એનું વળી vision જાઓ. કેવું હતું કે 4 લોકો બેઠા છે ને, તો મનન, ઓમ અને હું હસી રહ્યા છે, આમ જોર જોરથી હસી રહ્યા છે, અને આ એકદમ આમ આ છે ને ટોલ નાકા પર શું કરે ખબર છે, ટોલ નાકા વાળો પેલી ચિઠ્ઠી કાપે ને, તો આ એ એટલે વખતે ત્યારે ફાસ્ટેગ નહોતું. જ્યારે તે ફાસ્ટેગ નહોતું ત્યારે તો આ છે ને આંધળા બનવાની એક્ટિંગ કરે. મારી પાસે છે ને પેલા મોતિયા બિંદુવાળા ચશ્મા હતા જે આમ સાઈડ પરથી બી કવર્ડ હોય, તો આમ પહેરી લઉં ને તો અમે બોબી દેવલનું કંઈક સ્પૂફ કરવું હોય ને તો એ પહેરીને કંઈક કરી લે, ચિરાવ એના પર મ્યુઝિક મૂકીને કંઈ શોની ટિકિટો વેચે ને એવું બધું કરે, સોલ્જરનું મ્યુઝિક નાખીને એવું બધું કરતો ચિરાવ, તો એના માટે લીધેલા એમ. તો પછી એક વખત ગાડીમાં હતા ને તો એ મેં પહેરી લીધા, અને પછી ટોલ આવ્યો, મેં કોઈ જો મજા આવશે, અને પછી મેં ગાડી ઊભી રાખી, તો બારી અહીં હતી, મેં ગાડી અહીં ઊભી રાખી દીધી, તો પેલો બહાર હાથ કરે, હું અહીંયા પૈસા કાઢું, તો પેલો કે સેજ આગળ, મેં આમ કરતો આમ આપ્યું, તો પેલો જોયા કરે કે આ શું છે, પછી પેલા આમ પૈસા આપ્યા, તો હું એટલે પાવતી પાછી આપી, તો મેં એને જોયું જ નહીં, એટલે પછી હું બાજુમાંથી ચિરાયું, અચ્છા પાવતી આપી, હા ભાઈ પાવતી લીધી ને પછી થેન્ક યુ કરીને મેં ગાડી ચલાવીને આગળ લઈ ગયો, પેલો જોયા જ કરે બારીમાંથી બહાર નીકળીને, મેં એને રિયર વ્યૂમાં જોયું કે લા એ અને એમાં પાછી ડિટેલિંગ જ્યારે પાવતી મૂકી દે ને પછી આમ ના તે દિવસે તો સ્ટિયરિંગ પણ નહોતું પકડ્યું, ખાલી આમ જ રેસ એક વખત જે પેલી આપણી રિક્લાઇનર સીટ આવે ને, ચાલુ ગાડીએ ગાડી ઊભી રાખતા પહેલા જ આખી રિક્લાઇન કરીને સૂઈ ગયો, આમ હાથ કરીને આરામથી, તો બાજુમાંથી અહીંયાથી ચિરાવું આમ પૈસા બારી ખોલીને આમ આપ્યા, પેલાએ પાવતી આપી અને પછી એણે આમ કીધું, આમ હોર્ન માર્યો કે થઈ ગયું, તો પછી ગાડી ઓટોમેટિક આગળ ગઈ. તો પેલો કે આ શું થયું? હવે મારું થોટ એવો, એ લોકો આખો દિવસ બિચારા કંટાળેલા, એકનું એક કામ કે 200ની નોટ લીધી, 110 કાપવાના, 90 રૂપિયા ગણીને પાછા આપવાના, કંઈક તો એન્ટરટેનમેન્ટ એમને મળે કે આખો દિવસમાં કંઈક થાય કે ઓ મજા આવી. પણ આખો દિવસ પર રાત્રે 3 વાગે આવું બધું કરતો, પેલાને આખો દિવસ ઊંઘ ના આવે, રાતે શું થઈ ગયું મારી જોડે. પણ વચ્ચે એક વખત માફિયા બનેલો, ફોન આમ જાણે આમ ચાલતો હોય ને તે રીતે આમ કાન ઉપર આમ પૈસા આપતા, અરે આપી દઈશ 15 કરોડ યાર, અરે શું કેટલા માણસો મારશો તમે મારા, 6 માર્યા, હું તમારા 8 માર નાખીશ, આમ કરતા કરતા જો એન આઈ ફોર એન આઈ મેક્સ ધ વર્લ્ડ બ્લાઇન્ડ, મને કોઈ કે કીધેલું, નહીં કરવાનું એવું બોલાય, હા અરે આપી દઈશ તમારા 15 કરોડ, એમાં શું છે ને, પેલો જોયા જ કરે હા શું ચાલે, આ કોણ છે આ માણસ. મને તો એ ટોલ વાળાઓનું રિયુનિયન જોવું છે. આજે તો ભાઈ અરે મારા વખતે તો જોરદાર હતા, મારા વખતે મર્ડર થઈ ગયેલું લે. બોબી સોલ્જર જો માણસ એક જ છે. મેં હજુ એક પ્રેન્ક વિચાર્યો છે જે મારે લાઈફમાં એક વખત કરવો છે, કે આવી રીતે ટોલ નાકા પર હવે થઈ નહીં શકે, પણ કદાચ એક વખત એવું કરીશ કે આમ ફાસ્ટેગમાં પૈસા નહીં, રોકડા આપવા પડ્યા, તો કે રોકડા આપવા માટે તો મેં ડિક્કી ખોલી અને પછી મેં જોયું કે પાછળ એક ડેડ બોડી પડી છે અને તે ઓમ સૂતેલો હોય, એને કાઢીને આગળની સીટ પર આમ અંદર નાખ્યો, એના જ પેન્ટમાંથી પાકીટ કાઢીને 200 રૂપિયા આપ્યા. મેં બહુ સરસ સ્ક્રિપ્ટ લખી છે એની, પણ ક્યારેક થઈ નહીં શકતું. મેં બહારના દેશમાં પણ ગાડીઓ ચલાવવાની તો મજા આવે, મજા બહુ. બહારના દેશમાં છે ને દીપ જ ગાડી ચલાવે જ્યાં પણ જઈએ ને, અને એનું રીઝન બી છે, એની જ પાસે લાયસન્સ હોય. ના મારી પાસે પણ હોય છે ઇન્ટરનેશનલ હા પણ એટલે લાઇસન્સ. રૂલ્સ ખબર હોવા જોઈએ ને, એટલે
હા મેં એક So, વખત છે ને આમાં- રોંગ સાઈડમાં નાખી દીધેલી અને હું લગભગ 1 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવતો તો મને ખબર જ ના પડી. ના એ મેં કરેલું ન્યુયોર્કમાં. ના મારથી પણ થયેલું. ઓકે હા, તો પણ તમે એક બંને કિલોમીટર નહીં ચલાવો હવે. આપણે વર્જિનિયામાં હતા ત્યારે. હા યસ યસ યસ. મારું એક્સાઇટમેન્ટ સહેજ છે ઓછું થાય છે તું હવે ન્યૂડ બીચ પર જ જજે ચાલતો. ક્યાં તો નાકો ગાડી ચલાવજે. Thank you so much for watching this video. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો. અને લવારી શો થઈ રહ્યો છે લાઈવ, વર્લ્ડ ટૂર થઈ રહી છે. જરૂરથી જોવા આવજો તમારા નજીકના ઓડિટોરિયમ જે શહેરમાં છે, તમારા નજીકના. નજીકના દેશમાં. હા